આગળ વધીશું। અમદાવાદ શહેરમાં ગરબાના આયોજન માટે પાર્ટી પ્લોટ્સનો રાફડો ફાટ્યો છે। ફાયર એનઓસી માટે અમદાવાદ શહેરમાં અધધ 80 થી પણ વધુ પાર્ટી પ્લોટના સંચાલકોએ મંજૂરી માંગી છે। ફાયર વિભાગે વિવિધ પાસાઓની ચકાસણી પણ હાથ ધરી છે અને તેને આધારે 20 થી વધુ પાર્ટી પ્લોટને એનઓસી આપી દીધી છે, જેમાં ફાયર વિભાગના 32 નિયમોનું પાલન થતું હશે તો જ પાર્ટી પ્લોટને મંજૂરી આપવામાં આવશે, જેમાં ફાયર રિસ્ક હેઝાર્ડ આ સાથે જ ફાયર પ્રોટેક્શન, સ્મોક વેન્ટિલેશન સહિતની બાબતો છે તેની પણ ચકાસણી કરાશે અને ત્યારબાદ જ ફાયર એનઓસી આપવામાં આવશે। નવરાત્રી દરમિયાન બોપલ, થલતેજ, બોડકદેવ, પ્રહલાદનગર ફાયર સ્ટેશન સહિત હાઈ એલર્ટ મોડમાં રહેશે। ખાસ કરીને ભારત સરકારની જે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ ગાઈડલાઇન છે 8758 અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર થઈ તે બાદ ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ જે છે તેનું ફાયર રિસ્ક હેઝાર્ડ્સનું એસેસમેન્ટ ખાસ ચેક કરવામાં આવે છે। તેની સામે ફાયર પ્રોટેક્શન છે કે નહીં, પ્રોપર છે કે નહીં, ઇવેક્યુએશન પ્રોપર છે કે નહીં, સ્મોક વેન્ટિલેશન પ્રોપર છે કે નહીં તે ચેક કરવામાં આવે છે। 32 નિયમો આપણે એ રીતે બનાવ્યા છે કે આગ ના લાગે, અને લાગે તો તરત જ કંટ્રોલ થઈ જાય। નજીકના ફાયર સ્ટેશનને પણ આપણે ઇન્ફોર્મ કરેલું છે। ખાસ કરીને બોપલ ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશન, થલતેજ ફાયર સ્ટેશન અને બોડકદેવ ફાયર સ્ટેશન આ એરિયાના જે ગરબા છે તે સૌથી વધુ જાણવા મળ્યા છે। તે લોકોના સ્ટાફને પણ આપણે હાઈ એલર્ટ આપવામાં આવેલું છે।